નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના વાંસદાના રાણી ફળિયા ગામેથી દીપડાના ચામડા સાથે 4 લોકોની અટકાયત કરવામાં આવી। ડાંગના સિવારીમાળથી શેડ્યુલ 1 અંતર્ગત આવતા મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમી મળતા વન વિભાગ હરકતમાં આવી હતી। વાંસદા પૂર્વ અને પશ્ચિમ આમ બંને વિભાગના અધિકારીઓએ રાણી ફળિયામાં રેડ કરી અને એક મહિલા સહિત 5 આરોપીને પકડી પાડ્યા। મહિલાના ઘરની અંદર જ આ વેપાર થવા જઈ રહ્યો હતો। જોકે હાલ તો વન વિભાગ જે ખરું એ તપાસ આદરી રહ્યું છે, કારણ કે રાણી ફળિયાના રાજેશ પણીકર તેમજ દીપડાનું ચામડું વેચવા આવેલા અને વડોદરાથી જે ખરીદવા આવેલા એમ 2 મળી કુલ 4ની અટકાયત કરવામાં આવી છે। વાંસદા વન વિભાગે દીપડાનું ચામડું એમને કઈ રીતે પ્રાપ્ત થયું એ દિશામાં પણ તપાસ આદરી છે। હજુ આ પ્રકરણની અંદર અન્ય આરોપીઓની સંડોવણી હોઈ શકે એવી આશંકા પણ દર્શાવવામાં આવી છે। અને સાથે જ પકડાયેલા આરોપીની અંદર राजेश माधव पणीकर के जे राणी फळिया वांसदाना रहवासी है, जयेश रामदास गावित जे सिवारीमाळ डांगना रहवासी है, किरीट चंद्रकांत चौहान के जे वडोदरा और गिरीश खुशाल परमार ए पण वडोदरा। एटले के आज किरीट और गिरीश है ए बंने जणा जे खरा वडोदराथी आ चामडुं लेवा माटे आव्या हता। के रीते एमनो संपर्क थयो, आ चामडुं क्यांथी मेळववामां आव्युं, चामडुं एमने ऑटोमेटिकली तैयार मळ्युं हतुं अथवा तो एमणे शिकार कर्या बाद चामडुं उतार्युं अथवा तो शिकारी करनार कोण, चामडुं आपनार कोण, आ तमाम पासाओ हाल तो वन विभागना अधिकारीओए तपासनी अंदर जोतराई अने तपास शुरू करी है कि कई दिशामांथी कंईक लीड मळे। साथे जो बात करवामां आवे तो शेड्यूल 1 अंतर्गत आ आवती प्रक्रिया है। शेड्यूल 1 अंदर मोटी सजा अने दंडनी पण जोगवाई आचरवामां आवी छे। तो हवे जोवानुं ए रह्युं के जे प्रमाणे दीपड़ाओ दक्षिण गुजरातनी अंदर खास करीने जोवा मळी रह्या छे, एमां पण डांग विस्तारनी अंदर पण दीपड़ाओनुं वर्चस्व खूब वधारे छे। तो त्यारे दीपड़ाओ केटला सुरक्षित छे, कारण के हाल सुधी तो वन विभाग द्वारा પાંજરાઓ गोठवी दीपड़ाओने पकड़वानी तजवीज हाथ धरवामां આવી હતી, પણ એ દરમિયાન આ મોટી કાર્યવાહી થવા જઈ રહી છે, કારણ કે દીપડાનું ચામડું પણ બજારમાં વેચાતું થઈ ચૂક્યું છે। તો આ સમગ્ર પ્રકરણની અંદર વન અધિકારી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજ રોજ તારીખ 13 નવેમ્બર 2025 ના રોજ વાંસદા ખાતે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભાષા દ્વારા માહિતી મળેલ હતી, જેના અનુસંધાને વાંસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્વારા तपास करवामां आवेल अने जेमां वन्य प्राणी दीपड़ानी चामडानी तस्करीना बनाव ध્યાન पर आवेल छे अने जेनो वन गुनो नोंधी आगळनी तपास हाल करवामां आवी रहेली छे। हालमां वन्य प्राणी दीपड़ाना चामडाने जप्त करवामां आवेल छे अने एना साथे संकळायेला 4 इसमोने अटक करी एनी पूछपरछ करी आगळनी तपास वन विभाग द्वारा करवामां आवी रही छे। हालमां जे बनाव बनेल छे जे वलसाड वन वर्तुळना वड़ा डॉक्टर बी सुचिंद्रा साहेब અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક અને વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ હાલ તો વન વિભાગ તપાસ આદરી ચૂક્યું છે અને હવે આગળ કઈ લીડ મળે અને કઈ દિશાની અંદર પગલાં ભરવામાં આવે પણ જોવાનું રહ્યું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।